વોર્ડ નંબર 11 માં ભાજપાના ઉમેદવારોએ હરિનગર ઇલોરા પાર્ક વિસ્તારમાં વિશાળ સમર્થકો સાથે મતદારોનો જનસંપર્ક કરતા વ્યાપક જનસમર્થન મળવા પામ્યું હતું. વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, જે અંતર્ગત વોર્ડ નંબર 11 માં ભાજપાના ઉમેદવાર તરીકે નરવીરસિંહ ચુડાસમા, ઉપેન્દ્રભાઈ પ્રજાપતિ, અર્ચનાબેન પટેલ અને નિમિષાબેન શાહે આજે વોર્ડ નંબર 11 માં હરિનગર ઇલોરા પાર્ક વિસ્તારમાં આવેલ હરિનગર 4 રસ્તા પાસે આવેલ સેવાશ્રમ સોસાયટી, ધરમપુરા, ઔધવપુરા, આત્મજ્યોતિનગર, આમ્રકુંજ સહિતની સોસાયટી વિસ્તારોમાં વીજળી ઝડપે મતદારોનો લોકસંપર્ક કરતા જ્યાં સ્થાનિક રહીશોએ તેઓને ફૂલહાર પહેરાવી ફૂલોની વર્ષા કરી અભૂતપૂર્વ આવકાર આપી જંગી મતોથી જીતાડી લાવવાની ખાતરી આપી હતી. વોર્ડ નંબર 11 ના ઉમેદવારો નરવીરસિંહ ચુડાસમા, ઉપેન્દ્રભાઈ પ્રજાપતિ, અર્ચનાબેન પટેલ, નિમિષાબેન શાહે પણ વાતચીત દરમિયાન મક્કમ આશા વ્યક્ત કરી હતી કે વોર્ડ 11 ની જનતા તેમને વિજયી બનાવશે નો આશાવાદ વ્યક્ત કર્યો હતો. મતદારોનો લોકસંપર્કમાં વોર્ડ નંબર 11 માં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉમેદવારો સાથે જોડાયા હતા. બિલકુલ વોર્ડ નંબર 11 ના અમે ચારે ચાર ઉમેદવારો આજે સેવાશ્રમ સોસાયટી ખાતે ભેગા થયા છે. આજની ફેરણીની શરૂઆત અહીંયાથી કરી રહ્યા છે. સોસાયટી દ્વારા રહીશો પરિવારના સેવાશ્રમ સોસાયટીના સૌ પરિવારના સભ્યો દ્વારા ખૂબ જ સુંદર આવકાર અમને આપવામાં આવ્યો છે. આમ તો ગત 5 વર્ષોમાં પણ એ સાથે ખૂબ મળવાનું થયું અને એક આત્મીયતા, પરિવારની આત્મીયતા તરીકે સૌ સાથે રહ્યા છે અને અમે સંપૂર્ણ વિશ્વાસ છે કે પ્રજા અમારી સાથે છે અને અમે ચારે ચાર ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડીશું. વોર્ડ નંબર 11 માં આજે અમે સેવાશ્રમથી શરૂઆત કરીએ છીએ ફેબ્રુઆરીની. અહીંયાથી અમે ચારેય ઉમેદવાર, આમ તો હું બિનહરીફ છું, પરંતુ ત્રણેય ઉમેદવાર સાથે અમે લોક સંપર્ક કરી રહ્યા છે, સોસાયટીમાં ઘરે ઘરે ફરી રહ્યા છે. એટલે આ શરૂઆત જે અમે કરી છે એમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યારે અહીંયા આપ જોઈ રહ્યા છો કે ભાઈ જે મિટિંગ થઈ એમાં સોસાયટીના રહીશો વડીલોએ અમને ખૂબ આશીર્વાદ આપ્યા છે અને જે અગાઉના અમારા જે કાઉન્સિલરોએ જે કામ કરેલા છે તેને એ લોકો ખૂબ સારી રીતે પ્રતિસાદ આપી રહ્યા છે કે આવી જ રીતે તમે પણ અમારી સાથે સાથ સહકાર આપજો અને અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવજો. એટલે અમે પણ એમને વિશ્વાસ આપ્યો છે કે તમે જે અમારા પર વિશ્વાસ મૂકીને આશીર્વાદ આપો છો તે અમે પરિપૂર્ણ કરીશું. વોર્ડ નંબર 11 ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે. સેવાશ્રમ ઇલોરા પાર્ક પાછળનો જે આત્મજ્યોતિવાળો વિસ્તાર છે, આજે અમે ત્યાં ફેરણી કરવાના છીએ અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ છે. આપ જોઈ શકો છો અહીંયા આગળ એક સિનિયર સિટીઝન ક્લબ જેવું પણ ચાલે છે. એના સિનિયર સિટીઝનો અને બીજા આત્મીયજનો અને અહીંયા આગળ નગરજનોનો ખૂબ મોટું ભવ્ય અમારું સ્વાગત કર્યું છે અને ખૂબ સારો જનપ્રતિસાદ અમને લોકોને આપ્યો છે અને 26 તારીખે કમળના બટન દબાવીને ભવ્ય જંગી બહુમતીથી જીતાડશે એવો અમને વિશ્વાસ છે. હા, આજે અમે સુભાનપુરાના સેવાશ્રમ સોસાયટીથી શરૂઆત કરી રહ્યા છીએ અને અહીંયા બધા લોકોનો ખૂબ ઉત્સાહ છે. બધા અમને સારી રીતે પણ સ્વાગત કરી રહ્યા છે અને અમને વિશ્વાસ આપી રહ્યા છે કે ચિંતા બિલકુલ ના કરશો, અમે બધા તમારી સાથે છીએ.